જો તમે થોડા હેલ્ધી છો તો તમે ભેંસ જેવા જાડા છો, અને જો તમે પાતળા છો તો તમે શુક્લકડી છો. જો તમે થોડા નીચા છો તો તમે બટકા છો, અને જો તમે થોડા ઊંચા છો તો તમે સાંઢિયા જેવા લાગો છો. જો તમે થોડા શ્યામ વર્ણા કે ઘમ વર્ણા છો તો તમે કાળા કદરૂપા છો, અને જો તમે થોડા રૂપાળા છો તો રૂપાળી છે, બાકી કઈ નમણાશ નથી. જો તમારી પાસે પૈસા છે તો તમે અભિમાની છો, અને જો તમે ગરીબ છો તો તમે ભિખારી છો. જો તમે હોય એવું મોઢે મોઢ કહી દો છો તો તમે મુફટ છો, અને જો તમે ઓછું બોલો છો તો તમે મીંઢા કે મીંજરા છો. જો તમે થોડા ઓપન માઇન્ડેડ છો તો કેરેક્ટરલેસ છો, અને જો તમે થોડી પારંપરિક વિચારધારા ધરાવો છો તો તમે જૂના જમાનાના છો. જો તમે છોકરો છો અને તમારા લગ્ન નથી થતા તો તમારામાં ઘણી બધી ખોટ છે, અને જો તમે છોકરી છો અને તમારે લગ્ન નથી કરવા તો તમારું ક્યાંક લફરું ચાલે છે. જો તમે થોડા પ્રેક્ટિકલ છો તો તમને કોઈની પડી નથી, અને જો તમે થોડા લાગણીશીલ છો તો તમે રોતડું છો. જો તમે કોઈની મદદ કે સેવા કરો છો તો તે તમે સ્વાર્થ કે દેખાડા માટે કરો છો, અને જો નથી કરતા તો તમે દયાહીન છો. આ બધી વાતો અમુક લોકો તમને મોઢે મોઢ કહી દે છે, અને અમુક લોકો પાછળથી બોલે છે, પણ બોલે તો છે જ. અને આવી સો કોલ્ડ સારી સોસાયટી માટે આપણે આપણા જીવનનો મોટા ભાગનો અમૂલ્ય સમય વેસ્ટ કરી દઈએ છીએ. જીવનમાં 4 થી 5, માત્ર 4 થી 5 એવા લોકો નક્કી કરો જે ખરેખર તમારું ભલું ઈચ્છે છે. એમના માટે જીવો, એમના માટે કંઈક કરો, પોતાના માટે જીવો. બાકી આવા જજમેન્ટલ લોકોને ન તો જવાબ આપો, ન તો કોઈ રિએક્શન આપો, કે ન તેમની સાથે કોઈ દલીલ કરો. આવા લોકોને એક મીઠું સ્મિત આપો અને આગળ નીકળી જાઓ. તમે કેટલા ખુશ છો એ કોઈને ન કહો, અને તમારી પાસે કેટલા રૂપિયા છે એ કોઈને ન કહો, કારણ કે જો બીજાને કહેશો તો પૈસા અને ખુશી બંને જતા વાર નહીં લાગે, અને આ વાસ્તવિકતા છે. આ વાત જેટલા લોકો સાંભળશે બધાને એમ તો થશે જ કે વાત તો સાચી છે, પરંતુ અમુક લોકો સ્વીકારી લેશે અને અમુકને નહીં પચે. એટલા માટે જેઓ મારી વાત સાથે અગ્રી કરતા હોય તેઓ કમેન્ટમાં રાધે રાધે જરૂર લખો, અને જેઓ મારી વાત સાથે અગ્રી ન કરતા હોય તેઓને પણ થેન્ક યુ.